जय माताजी दोस्तों, स्वागत है तमारू कीकू रेसिपी में। तो आज आपणे मीठाईनी दुकाने मळे एवा जाळीदार घेवर बनावीशुं। एकदम सरस एवा जाळीदार घेवर बनावीने तैयार करीशुं। तो घेवर बनाववा माटे आपणे आ पीगळेलुं घी लीधेलुं छे। 2 मोटी चमची जेटલું ઘી લીધું છે। ઘીને એક વાસણમાં લઈ લઈશું અને 2 થી 3 બરફના ટુકડા લીધા છે। આવી રીતે બરફના ટુકડાને ઘીમાં આવી રીતે ફેરવીશું એટલે એકદમ સરસ એવું ક્રીમી મિશ્રણ તૈયાર થઈ જશે। 2 થી 3 મિનિટ માટે આપણે આવી રીતે ફેરવવાનું છે। બરફના ટુકડાને આવી રીતે ફેરવવાનું છે। જોઈ શકો છો મિશ્રણ થોડું લાઈટ થઈ ગયું છે। જે ઘી છે તો ઘીનું આવી રીતે ક્રીમી મિશ્રણ તૈયાર થઈ જાય છે। 2 થી 3 મિનિટનો ટાઈમ લાગે છે આવી રીતે મિશ્રણ તૈયાર થવામાં। આવી રીતે એક જ દિશામાં ફેરવતા રહેવાનું છે। જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો એટલે રોજે નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં જોવા મળે તમને। જોઈ શકો છો એકદમ સરસ એવું ક્રીમી મિશ્રણ તૈયાર થઈ ગયું છે। જોઈ શકો છો એકદમ સરસ એવું ક્રીમી મિશ્રણ તૈયાર થઈ ગયું છે। આપણે બરફના ટુકડાને લઈ લઈશું। બરફના ટુકડા બહાર કાઢી લઈશું અને આવી રીતે જોઈ શકો છો એકદમ ક્રીમ હોય એવું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે આ મિશ્રણમાં 100 ગ્રામ જેટલો મેંદો લીધેલો છે અને 1 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે। બરાબર મિક્સ કરી લઈશું। આવી રીતે મિક્સ કરી લેવાનું છે। લોટ ને ક્રીમ ને બધું મિક્સ થઈ જાય એવી રીતે મિક્સ કરી લેવાનું છે। મિશ્રણ તૈયાર થઈ ગયું છે। આપણે લોટમાં મોણ દેતા હોઈએ એવું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે ઠંડુ પાણી લેવાનું છે અને મિક્સ કરી લેવાનું છે। પહેલાં તો આપણે હાથેથી જ આવી રીતે મિક્સ કરી લઈશું। ગાંઠા ન રહી જાય એ વાતનું ધ્યાન રાખવાનું છે એટલે આપણે પહેલાં આવી રીતે હાથની મદદથી મિક્સ કરીશું તો ગાંઠા બધા તૂટી જશે। તો હવે આપણે થોડું પાણી લઈ લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું। આવી રીતે હલાવી લઈશું। તો આવી રીતે એકદમ પતલું બેટર બનાવી લેવાનું છે। આવી રીતે ધારમાંથી ટીપા ટીપા પડે એવું બેટર આપણે બનાવી લેવાનું છે। એકદમ પતલું બેટર બનાવવાનું છે। તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે। હવે આપણે ઘેવર બનાવી લઈશું અને ઘેવર બનાવીએ ત્યાં સુધી આપણે આ બેટરને પણ ઠંડા પાણીમાં રાખવાનું છે એટલે આ બેટર ઠંડુ રહેવું જોઈએ। એટલે ઠંડા પાણીમાં આવી રીતે મોટા વાસણમાં ઠંડુ પાણી લીધું છે અને તેમાં આ બેટરને રાખવાનું છે। તો તેલ ગરમ થઈ ગયું છે। આપણે આવી રીતે ઉપરથી બેટર થોડું થોડું ટીપા ટીપા થોડું રેડવાનું છે। થોડી વાર મૂકવાનું છે પછી પાછું આવી રીતે ઉપરથી થોડું ટીપા ટીપા રેડવાનું છે। એકસાથે બેટર નથી રેડવાનું, થોડું એકદમ ઉપર આમ ચમચો રાખીને થોડા ટીપા આપણે મૂકવાના છે। પછી એ થોડું થઈ જાય પછી પાછા આપણે આવી રીતે ઉપરથી થોડા ટીપા પાડીશું। તો ફરી પાછા આપણે આવી રીતે ઉપરથી થોડા ટીપા પાડીશું। એકસાથે ધાર નથી કરવાની, થોડા ટીપા પાડવાના છે। ફરી પાછા આપણે આવી રીતે ટીપા પાડીશું। તો હવે આપણે આવી રીતે થવા દેવાનું છે અને સાઈડમાંથી થોડું તેલ આવી રીતે ઉપર રેડતા જવાનું છે એટલે ઉપરથી પણ સરસ એવું ઘેવર તળાઈ જાય। આવી રીતે સાઈડમાંથી થોડું ગરમ તેલ ઉપર નાખતા જવાનું છે। ધીમા ગેસે થવા દેવાનું છે ઘેવરને। જોઈ શકો છો સાઈડમાંથી કલર બદલાઈ ગયો છે। હજી થોડી વાર થવા દઈશું એટલે એકદમ સરસ એવું ઘેવર તળાઈ જશે। તો જોઈ શકો છો એકદમ સરસ એવું ઘેવર તળાઈ ગયું છે। આપણે ઘેવરને કાઢી લઈશું। તો આવી રીતે વેલણની મદદથી ઘેવરને લઈ લેવાનું છે। તો સ્ટેન્ડને આપણે લઈ લઈશું।
અને ઘેવરને પણ લઈ લઈશું. જોઈ શકો છો એકદમ સરસ એવું ઘેવર બનીને તૈયાર થયું છે. તો આપણે તેને પ્લેટમાં લઈ લઈશું અને આવી રીતે બીજું ઘેવર પણ બનાવી લઈશું. તો આપણે ચાસણી બનાવવા રાખી દીધી છે. આપણે એક તારની ચાસણી બનાવવાની છે. તો હજી આપણે થોડી વાર થવા દઈશું. તો આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આ ઘેવરને ચાસણીમાં ડુબાડી દેવાનું છે. આવી રીતે ચાસણીમાં ડુબાડી દેવાનું છે. તો આ ઘેવરને આપણે ચાસણીમાં ડુબાડી અને લઈ લઈશું. તો બીજા ઘેવરને પણ આપણે ચાસણીમાંથી લઈ લઈશું. તો તૈયાર છે આપણા એકદમ સરસ જાળીદાર એવા ઘેવર. આપણે ઉપરથી ઘેવરમાં થોડી ચાસણી મૂકી દઈશું. જાળીવાળા ઘેવર હોય એટલે ચાસણી બધી નીચે જતી રહેતી હોય છે. ત્યાં આપણે ઉપરથી થોડી બદામની કતરણ મૂકી દઈશું. તો તૈયાર છે આપણા જોતા જ ખાવાનું મન થઈ જાય એવા જાળીદાર ઘેવર. તમે જોઈ શકો છો મીઠાઈની દુકાને મળે એવા જ આપણા ઘેવર બનીને તૈયાર થયા છે. તો તમે પણ આવા ઘેવર ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે ઘેવર કેવા બન્યા છે.